નમસ્કાર મિત્રો, રિકવરી લો ફર્મ ફેમિલીમાં તમારું સ્વાગત છે. દોસ્તો, કયા મહિનામાં આપણે લોન સેટલમેન્ટ કરીએ તો સૌથી વધારે ડિસ્કાઉન્ટ મળે? તો સામાન્ય રીતે આપણે 3 હપ્તા નો ભરીએ ને એટલે કેશ એનપીએ માં જતો રહે, નોન પરફોર્મન્સ એસેટમાં. બરાબર. ત્યારબાદ તમારી પાસે કોઈ સગવડ ન હોય એટલે કે બેંક કે એનબીએફસી કંપની છે એ લોનના 2, 5, 10 હપ્તા ચડી ગયા હોય અથવા તો 2, 4, 5 વર્ષ જતા રહ્યા હોય તો પણ કયા મહિનામાં આપણે સેટલમેન્ટ કરીએ તો સૌથી વધારે ડિસ્કાઉન્ટ મળે? તો ડિસ્કાઉન્ટ છે એ તમને ડિસેમ્બર મહિનામાં અને સૌથી છેલ્લે માર્ચ મહિનામાં સૌથી વધારે ડિસ્કાઉન્ટ મળે. કારણ કે આ ફાઇનાન્સિયલ યર હોય, ફાઇનાન્સિયલ વર્ષ હોય અને માર્ચ મહિનામાં મોડા ભેગું મોડું સેટલમેન્ટ છેલ્લે કરવાનું. કેમ કે ફાઇનાન્સિયલ વર્ષ હોય ત્યારે બેંકને પણ હિસાબ આપવાના હોય એમના પ્રોફિટ કે લોસના. એટલા માટે બને ત્યાં સુધી ડિસેમ્બર મહિના અથવા તો માર્ચ મહિનાની અંદર તમારે લોન સેટલમેન્ટ કરવાની, જેથી વધુમાં વધુ ડિસ્કાઉન્ટ મળે. જય હિન્દ, જય ભારત.